હેલો મિત્રો, કેમ છો? હું કાજલ સુરતથી. વેલકમ ટુ માય ચેનલ કાજુસ કિચન. તો આજે આપણે બનાવવાના છીએ બેસનના લાડુ, જે બાળકો, વડીલ અને વૃદ્ધ તેમને બહુ જ પસંદ આવે છે. અને તે પણ એકદમ સિમ્પલ અને ઇઝી ટ્રીક સાથે માત્ર 30 મિનિટમાં તૈયાર થઈ જાય તેવા બેસનના લાડુ, અને ખાવામાં પણ બહુ જ સરસ, ટેસ્ટી અને એકદમ હેલ્ધી રહેશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તે પહેલા તમને મારી રેસીપી વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેસનના લાડુ બનાવવા માટે જોઈતી સામગ્રી: 1 વાટકો ઘી, 1 વાટકો બેસન, 1 વાટકો દળેલી ખાંડ, અડધી નાની વાટકી સૂજી, તમે ઝીણી અથવા મોટી કોઈ પણ લઈ શકો છો, ગાર્નિશિંગ માટે બદામ અને થોડો એવો મિલ્ક પાવડર. તો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ગેસને ઓન કરીએ અને હવે આપણે તેમાં ચણાનો લોટ ઉમેરીશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને ધીમા તાપે આપણે ચણાના લોટને શેકવાનો છે. આ રીતે 2 થી 3 મિનિટ માટે આપણે ધીમે તાપે શેકી લઈએ. ફ્લેમ ફૂલ કરવાની નથી. જો ફૂલ કરીએ તો ચણાનો લોટ બળી જાય. એટલે જેટલા ધીમે તાપે ચણાના લોટને શેકીશું એટલો જ સરસ રીતે લોટ શેકાઈ જશે. હલકો બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકવાનો છે. ચણાનો લોટ શેકાવા લાગશે એટલે તરત જ ચણાના લોટની સ્મેલ આવવા લાગશે. તો જુઓ, ચણાનો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે તેમાં થોડી સૂજી ઉમેરી દઈએ અને હવે બરોબર મિક્સ કરી લઈએ. આ મિશ્રણને 2 થી 3 મિનિટ માટે ફરી હલાવી લઈએ. આ રીતે હલાવતા રહેવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. ચણાનો લોટ અને સૂજી બરોબર મિક્સ થઈ ગઈ છે અને શેકાઈ પણ ગઈ છે. હવે આપણે તેમાં થોડું ઘી ઉમેરીશું. થોડું ઘી ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે આ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે અને ધીમા તાપે હલાવતા રહેવાનું છે. જેટલું ધીમા તાપે હલાવતા રહેશો એટલું ધીમે ધીમે ઘી છૂટું પડીને બહાર આવવા લાગશે. આશરે 5 મિનિટ માટે આ મિશ્રણને આ રીતે હલાવવાનું છે. તો જુઓ, મિશ્રણ કેટલી સરસ રીતે શેકાઈ ગયું છે અને ધીમે ધીમે ઘી પણ બહાર આવવા લાગ્યું છે. ઘણું ઘી બહાર આવી ગયું છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને હવે આપણે તેમાં મિલ્ક પાવડર ઉમેરીશું અને બંને મિશ્રણને મિક્સ કરી લઈશું. આ રીતે
મિક્સ થઈ જાય પછી તેમાં આપણે દળેલી ખાંડ એડ કરવાની છે. અને હવે બરાબર મિક્સ કરી લેવાનું છે. 2 થી 3 મિનિટ માટે હલાવી અને મિક્સ કરવાનું છે. આ બધું જ બરાબર રીતે મિક્સ થઈ ગયું છે. મિશ્રણને હવે આપણે 5 મિનિટ માટે ઠંડુ થવા દઈએ. ઠંડુ પડી જાય પછી આપણે તેના લાડુ બનાવીશું. મિશ્રણ ઠંડુ પડી ગયું છે તો હવે હું લાડુ બનાવી લઈશ. આ રીતે મિશ્રણને 2 હાથમાં લઈ ગોળ શેપ આપવાનો છે. આ રીતે આવા નાના નાના ગોળ બનાવી લઈશ. હવે બીજા બધા હું લાડુ બનાવી લઉં. મેં અહીંયા બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે તેની ઉપર બદામને ગાર્નિશિંગ કરીશું. તો આપણા બેસનના લાડુ બનીને તૈયાર છે. તો જોઈ શકો છો બેસનના લાડુ રેડી છે. જુઓ કેટલા સરસ બન્યા છે બેસનના લાડુ. બહાર મળે તે ટાઈપના જ બન્યા છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. જો તમને મારી રેસીપી વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે.